હેલો સ્ટુડન્ટ્સ, આપણે આના પહેલાંના વિડીયોમાં જોયું હતું કે સરળ સ્થાયી પેશીની રચના કેવી રીતે થાય છે, બરાબર. તો હવે પછી ખ્યાલ આવી ગયો કે ભાઈ સરળ સ્થાયી પેશીની રચના છે તો એ વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ થાય છે. કેવી રીતે? તો કે એના કોષો છે એ વિભાજન પામવાની એનામાં જે ક્ષમતા હોય છે એ ગુમાવે પછી એ મૃદુતક પેશી સરળ એટલે કે સ્થાયી પેશીમાં રૂપાંતર પામે છે, બરાબર. એમાં મેં તમને કીધું હતું કે ભાઈ સરળ સ્થાયી પેશી છે તો સરળ સ્થાયી પેશીમાં એના કોષો અલગ અલગ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, બરાબર, જેથી કરીને કોષને આગળ વધારે જીવંત રાખી શકે, બરાબર. તો એમાં 3 પ્રકાર હતા: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. એમાં સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક, બરાબર છે. તો મૃદુતક પેશી વિશે હવે આપણે સમજીએ. તો પહેલા તો એ સમજી લઈએ કે મૃદુતક પેશી કહેવાય કોને. તો કે મૃદુતક પેશી છે તો એ છે કે વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. તેને મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આધારોતક પેશી એટલે કે આધારોતકનું કાર્ય એટલે કે વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે, બરાબર. વનસ્પતિ એમનેમ તો સ્થિર ના રહી શકે, એને પણ આધારની જરૂર હોય, બરાબર. તમે વનસ્પતિને ગમે એટલા ધક્કા મારો તો એનું જે પ્રકાંડ છે એ વળી શકતું નથી, બરાબર. ઈ કોના હિસાબે? તો કે આ બધી પેશીઓના હિસાબે. તો હવે આગળ જોઈએ કે ભાઈ આ પેશી છે તો એના લક્ષણો કયા કયા જોવા મળે છે. તો કે મૃદુતક પેશી છે એ જીવંત હોય છે. એનું જે સ્થૂલન હોય છે કોષમાં, એ કોષના સ્થૂલનને લીધે એ પેશી મૃત્યુ પામતી નથી, બરાબર. આ એક મોટું લક્ષણ છે, યાદ રાખજો. કારણ કે આગળ આપણે અમુક કોષો એટલે કે અમુક પેશી આવશે જેવી કે સ્થૂલકોણક અને દ્રઢોતક, એમાં અમુક પેશી મૃત આવશે, બરાબર. એટલે કે એના કોષો છે એ મરણ પામેલા હોય છે, જ્યારે મૃદુતક પેશીના કોષો કેવા હોય છે? જીવંત, બરાબર. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય છે, બરાબર. પાતળી કોષ દિવાલવાળા સરળ કોષની બનેલી હોય છે. મૃદુતક પેશી છે એની રચના તમને બાજુમાં દેખાડી છે, બરાબર. કોષ દિવાલ કેવી હોય છે? તો કે અહીંયા તમને દર્શાવ્યું છે. મારે પોઈન્ટર એટલું બધું નીચે નથી જાતું. અહીંયા જો પ્રાથમિક દેખાય છે, અહીંયા જ રહેશે જો પ્રાથમિક કોષ દિવાલ, બરાબર. તો કોષ દિવાલ શેની બનેલી હોય ને એના આધારે જ કોષના પ્રકાર પડે છે, બરાબર. એ તમે આગળ જોશો ત્યારે તમને ખબર પડશે. હજી આ સ્ટાર્ટિંગ છે. હું તમને જ્યારે કહેતી હોય કે ભાઈ તમે આ વસ્તુ આગળ જોશો ત્યારે તમને સરખું સમજાશે, તો એનો મતલબ એ હોય કે આ બધું કન્ટિન્યુ હોય, એક પછી એક જોડેલું હોય, બરાબર. કોષ દિવાલ સરળ કોષની બનેલી હોય છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. હવે તમને હું સિમ્પલ રીતે કહું, આમાં બતાવું આંતરકોષીય અવકાશ તો ખબર પડશે. કાંઈ નહીં, ચાલો, તમને એમાં ખબર ન પડે તો આપણે ડ્રો કરી લઈએ કે ભાઈ પેશીના કોષો આવી રીતે ગોઠવાયેલા હોય, બરાબર. તમે જોઈ શકો કે ભાઈ આપણે રાઉન્ડ કરી તો બે રાઉન્ડની વચ્ચે જગ્યા હોય છે, બરાબર. દેખાય છે?
પોઈન્ટરથી કહું હવે તમને, તો જો અહીંયા દેખાણી, બરાબર. આ કોષોની વચ્ચે જે જગ્યા હોય એને કહેવાય છે આંતરકોષીય અવકાશ. આટલો ખ્યાલ આવી ગયો તમને, બરાબર. તો જો હજી હું એક જ વસ્તુ કહીશ કે બધાયમાં પોઈન્ટ્સ આ જ હશે, પણ કોકમાં આંતરકોષીય અવકાશમાં આનું સ્થૂલન જોવા મળશે, કોકના આંતરકોષીય અવકાશ જોવા નહીં મળે, કોકની કોષ દિવાલ આની બનેલી હશે, કોકની કોષ દિવાલ મૃત થઈ ગયેલી હશે, કોકના કોષ જીવંત હશે, કોકના કોષ મૃત હશે, બરાબર. 3 પેશીમાં આ બધી સમાનતા જોવા મળશે. એટલે એ વસ્તુ કન્ટિન્યુ રહેશે, એ યાદ રાખજો, બરાબર. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલું હોય છે. એટલે ગોઠવણી કઈ રીતની હોય તો તમને અહીંયા જોવા મળે છે કે ભાઈ વ્યવસ્થિત ગોઠવણી હોય છે. એકબીજા કોષ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છતાં પણ કોષની વચ્ચે જગ્યા રહી જતી હોવાથી એને આપણે આંતરકોષીય અવકાશ તરીકે ઓળખીશું. અત્યારે મેં તમને આંતરકોષીય અવકાશ સમજાવી દીધું. હવે પછી જ્યારે આંતરકોષીય અવકાશ આવે ત્યારે હું એ પાછું ફરીથી રિપીટ કરીશ નહીં, કારણ કે તમને લાઇટ થઈ જવી જોઈએ મગજમાં કે ભાઈ આંતરકોષીય અવકાશ છે તો એ કોષો વચ્ચે રહેલી જગ્યા વિશે જ વાત થતી હોય, બરોબર. આપણે પહોંચ્યા ચોથો પોઈન્ટ. કોષોના કોષરસમાં મોટી રાજધાની હોય છે. એ તો કોમન સેન્સ છે. જ્યારે આપણે આના મૃદુતક પેશીનો આયામ એટલે કે ઊભો છેદ જોઈએ ત્યાં જ ખબર પડી જાય કે ભાઈ વચ્ચે પુષ્કળ પ્રમાણમાં કોષો જગ્યા ધરાવે છે. અને આ જગ્યા છે તો આપણે આગળ જ આવ્યું હતું કે ભાઈ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાને રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો હરિતકણ, એટલે તમને મગજમાં એક પટ બલ્બ થવો જોઈએ, લાઇટ થવી જોઈએ કે ભાઈ હરિતકણ ધરાવે છે એટલે હરિતકણોતક પેશી આપણે આમાં જ ઇન્ક્લુડ થઈ જતી હોય, બરાબર. આગળ આવશે જ. તો હવે કોષોનો શેપ જોઈ લઈએ. રાજધાની વિશે ખબર પડી ગઈ, મોટી રાજધાની ધરાવે છે. અને કોષો છે તો કોષો બે અલગ અલગ દેખાય છે. અનુપ્રસ્થ છેદ છે એ તમને આ બાજુ વાળો છે એ અનુપ્રસ્થ છેદ કહેવાય. એમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ દેખાતા હોય છે, બરાબર. ખ્યાલ આવી ગયો એટલો, બરાબર. તો લક્ષણો છે જ આની પેશીના એટલા ખ્યાલ આવી ગઈ છે તમને. 5 લક્ષણો છે, બરાબર. કાંઈ અઘરા નથી. ફટાફટ એકવાર રિપીટ કરી લઈએ. કોષો કેવા હોય છે? જીવંત. મૃદુતક પેશીની કોષ દિવાલ કેવી હોય? કેવા કોષોની બનેલી હોય? તો કે સરળ કોષોની. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ આવેલું હોય છે. રાજધાની મોટી ધરાવે છે અને અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ દેખાતા હોય છે, બરાબર. હવે જોઈએ આના 3 બીજા પ્રકાર હતા તે કયા કયા 3 પ્રકાર હતા? યાદ કરો જી ફટાફટ. તો કે એના હતા સામાન્ય મૃદુતક, હરિતકણોતક અને વાયુતક, બરાબર. તો આપણે જે અત્યારે જોયું તો એ સામાન્ય મૃદુતક પેશી હતી, બરાબર. નહીં હવે જોઈએ તો હવે જોશું આપણે હરિતકણોતક વાળા, બરાબર. તો કીધું છે કે ભાઈ હરિત કોષો મૃદુતકના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિતકણ ધરાવતા હોય છે. તેને હરિતકણોતક પેશી કહે છે અને તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, બરાબર. એટલે હરિતકણોતક પેશી કેવી રીતે થઈ? તો કે ભાઈ મૃદુતકના કોષો હરિત દ્રવ્ય ધરાવતા હોય
જે અહીંયા કાળા આજે તમને ડાર્ક ગ્રીન કલરના ટપકા જોવા મળે છે એ શું છે? હરિત દ્રવ્ય એટલે હરિત કણ. બરાબર, હરિત કણ ધરાવે છે કોણ? તો કે મૃદુતકના કોષો. બરાબર, એને હરિત કણોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. ને આપણને ખબર જ છે કે ભાઈ હરિત કણ છે તો હરિત કણ શેનું કાર્ય કરતું હોય છે? પ્રકાશ સંશ્લેષણનું. બરાબર, અને હજી આનો ત્રીજો પ્રકાર હતું વાયુતક. તો વાયુ પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ વાયુ છે તો ઈ શેના સાથે સંકળાયેલી હોવા જોઈએ? વાયુ સાથે, હવા સાથે. બરાબર, તો શું છે તો કે ભાઈ જલીય વનસ્પતિઓમાં ખૂબ મોટા હવા કોટર એટલે કે વિશાળ વાયુ કોટરો. તમને ખબર હોય તો જલીય વનસ્પતિ હોય તો એ તરતી હોય અમુક. બરાબર, તો એ શેના કારણે તરતી હોય? તો એ હવે આપણે જોશું કે ભાઈ જલીય વનસ્પતિઓમાં ખૂબ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. એટલે મૃદુતક પેશીની અંદર આપણે જે અગાઉ હરિતકણ જોયા એમાં એની જગ્યાએ શું હોય તો કે ખાલી જગ્યા હોય, ખાલી પરપોટા હવાના ભરેલા હોય. એના હિસાબે શું થાય તો કે વનસ્પતિ પાણી ઉપર તરી શકે. બરાબર, આગળ જોઈએ તો કે આ પ્રકારની મૃદુતકને વાયુતક પેશી કહે છે અને તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. બરાબર, કીધું તું એ જ રીતે કે ભાઈ એમાં પરપોટા હોય, પરપોટા પાણીના હિસાબે વનસ્પતિ પાણી ઉપર તરી શકતી હોય છે. બરાબર, તો હવે જોઈ લઈએ એના કાર્ય. મૃદુતક પેશીના કાર્ય જણાવો. તો પહેલું છે, બે વસ્તુ તો આપણે ફિક્સ થઈ જ ગઈ કે હરિત કણોતક હતી એ પ્રકાશ સંશ્લેષણ કરતી હતી. બરાબર, એક વસ્તુ. અને બીજી છે વાયુતક હતી તો એ એના લીધે વનસ્પતિ પાણીમાં તરી શકતી હતી. તો બે કાર્ય તો આપણને આવડી જ ગયા. બરાબર છે, તો જોઈએ હાલો હવે ચાલ આગળ. તો મોસ્ટ ઓફ આપણે થઈ જ ગયું કારણ કે 6 પોઈન્ટ છે, 6 માંથી 2 તો આવડી ગયા. ચાલો જોઈએ. તે ખોરાક સંગ્રહ તેમજ ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. ખોરાક સંગ્રહ કેમાં થતો હોય છે? રસધાનીમાં. બરાબર, મોટી રસધાની ધરાવે છે અને હરિતકણ ધરાવે છે એટલે રસોડું કહેવાય અને ખોરાક સંગ્રહ કરતી હોય તેવી કહેવાય. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. તમે અહીંયા જે કોષો જોયા હતા, બરાબર, આ બધા કોષો છે એ કાંઈ બધા અલગ અલગ કોષોને ન બન્યા હોય. જ્યાં ખાલી જગ્યા હોય, જગ્યા ભરવાની હોય ત્યાં કઈ પેશી આવી જાય? મૃદુતક પેશી. બરાબર, એટલે કઈ પેશી તરીકે પણ ઓળખાય છે? પૂરણ પેશી તરીકે પણ ઓળખાય છે. બરાબર, તમને પેપરમાં પૂછે કે ભાઈ પૂરણ પેશી એટલે શું અને તેના વિશે માહિતી આપો તો કઈ આવશે? મૃદુતક પેશી. બરાબર, સોરી. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ કરે છે, એ તો ખબર જ છે. પછી છે કે તે વનસ્પતિઓના અંગોનું આધારોતક રચે છે. વનસ્પતિઓના અંગોનું આધારોતક એટલે આપણે જે આગળ આવ્યું હતું કે ભાઈ આધાર આપતી રચના હોય. બરાબર, આધારોતક પેશી તરીકે પણ ઓળખાય છે, જેના હિસાબે આખું વનસ્પતિનું માળખું ઊભું રહી શકે. તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા બક્ષે છે. કોના હિસાબે? વાયુતકના હિસાબે. બરોબર, અને પછી છે કે તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. હવે જીવરસના ઘટકો છે તો એ આપણે આગળ આવશે ત્યારે હું તમને એની ડિટેલ્સ આપીશ. બરાબર, કે ભાઈ કયા જીવરસ છે, કયા ઘટક છે, બરાબર, કયા જીવરસનું ભેગું કરે છે એ.
એ આપણે આગળ જોશું. બરાબર, તો કાર્ય સહેલા જ છે. બરાબર, આપણે અત્યારે એક પેશી પૂરી કરી. કઈ પેશી? તો કે ભાઈ સરળ સ્થાયી પેશી હતી, એના 3 પ્રકારમાંથી એક પેશી પૂરી થઈ છે. હવે 2 પેશી વધી, શુલ્કોણક અને દ્રઢોતક. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, હોમવર્ક છે, ક્વેશ્ચન જે હતો તે જ. બરાબર છે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.